અવધ ન્યૂઝ ચેનલના સાપ્તાહિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજરોજ આપણે 21 જુલાઈથી 28 જુલાઈ સુધીનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ. પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે. ગયા સપ્તાહે આપણે વાત કરીએ એમ આપ સૌ શિવ પૂજા કરતા જશો. આ સપ્તાહમાં આવનાર તહેવારોની વાત કરીએ તો રવિવારે હરિયાળી ત્રીજ અને વિનાયક ચોથ આવી રહ્યા છે. ગુરુવારે દુર્ગાષ્ટમી છે અને શુક્રવારે નકુલ નોમ એટલે કે બગીચા નોમ છે. ગ્રહમાનની વાત કરીએ તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ અત્યારે કર્ક રાશિમાં બિરાજમાન છે, સાથે બુધ છે. એટલે કે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ કર્ક રાશિમાં થઈ રહ્યો છે. ત્યારબાદ સિંહ રાશિમાં અત્યારે ચંદ્ર મહારાજ ચાલી રહ્યા છે, જે ચંદ્ર મહારાજ સિંહ પછી કન્યા અને તુલામાં ભ્રમણ કરનાર છે. મંગળ અને શનિનો અશુભ યોગ કન્યા રાશિમાં ચાલુ છે. રાહુ મહારાજ વૃશ્ચિક રાશિમાં છે અને ગુરુ શુક્ર અને કેતુની યુતિ વૃષભ રાશિમાં છે. મિત્રો, અગાઉ જણાવી ગયું છે તેમ ગુરુ અને રાહુ પ્રતિયુતિમાં હોવાથી ચાંડાલ યોગની રચના કરે છે. શુક્ર રાહુનો યોગ પણ ઇચ્છનીય ગણવામાં આવતો નથી. ઉપરાંતમાં અત્યારે કાલસર્પ યોગની રચના પણ કુંડળીમાં થઈ રહી છે. આ બધી બાબતોને સમજ્યા બાદ આપણે વિચારીએ કે આ સપ્તાહ આપના માટે કેવું રહેશે. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ ઈ જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે શનિ સાથે અશુભ યોગમાં ચાલી રહ્યા છે. પરંતુ મેષ રાશિના જાતકો માટે સારી બાબત એ છે કે ચોથા સ્થાનમાંથી જે સૂર્ય અને બુધ પસાર થાય છે એ તમને જમીન, મકાન અને વાહનનું સુખ સારું આપી રહ્યા છે. તમે સત્તાના કેન્દ્રમાં રહી શકો અથવા તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રને તમે નિર્ણયાત્મક તબક્કામાં લાવી શકો અને તમારી વાતનું વજન પડે. પરંતુ તમારો રાશિ સ્વામી થોડો દૂષિત થાય છે એટલે તમારે તબિયતની જાળવણી કરવી પડશે, વ્યર્થ દોડધામ ટાળવી પડશે અને નવી મુલાકાતોથી તમને કોઈ લાભ થવાનો નથી. માટે જે રૂટીન કામ છે એમાં તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે. ત્યારબાદ વૃષભ રાશિ. વૃષભ બવ જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે પોતાની જ રાશિમાં સ્વગૃહી ચાલી રહ્યા છે. સાથે ગુરુ મહારાજ અને કેતુ મહારાજ છે. તમને આધ્યાત્મિકતા તમને આપી રહ્યા છે. ગુરુ અને કેતુ આધ્યાત્મિકતા આપે છે. જેવી રીતે શુક્ર ભૌતિક સુખ સગવડ આપે છે એવી રીતે ગુરુ અને કેતુ આધ્યાત્મિકતા આપી રહ્યું છે. તો આ સપ્તાહની અંદર તમને ભૌતિક સુખ સગવડ પણ પ્રાપ્ત થશે, તમારી આધ્યાત્મિકતામાં વધારો થશે, ધાર્મિકતામાં પણ વધારો થશે. અને ખાસ આ માસની અંદર જેટલી તમે શિવ પૂજા કરો એટલું તમારા માટે સારું રહેશે. ત્યારબાદ મિથુન રાશિ. મિથુન ક છ ઘ જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે સૂર્ય સાથે સુંદર બુધાદિત્ય યોગ રચી રહ્યા છે. ભાવથી ભાવેશ બીજે છે, તેથી તેમને આર્થિક સ્થિતિમાં લાભ થશે. તમે રોકેલા નાણાંનું સારું એવું વળતર તમે પ્રાપ્ત કરી શકશો, બેંક બેલેન્સ વધારી શકશો અને તમારા સારા વાણી વર્તનથી તમામ જગ્યાએ સફળતા પ્રાપ્ત કરી શકશો. ખાસ કરીને જે મિત્રો માર્કેટિંગમાં છે એમના માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે, કારણ કે બુધ છે એ માર્કેટિંગનો ગ્રહ છે, સારી અવસ્થામાં છે, તો તમને સારો એવો લાભ આપશે. ત્યારબાદ કર્ક રાશિ. કર્ક ડહ જેના સ્વામી ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજ અત્યારે સિંહ રાશિમાંથી ચાલી રહ્યા છે. આ સપ્તાહની અંદર સિંહ, કન્યા અને તુલામાં ભ્રમણ કરનાર છે, જે ભ્રમણ તમારા માટે પોઝિટિવ છે. તો કર્ક રાશિના જાતકો માટે પણ સપ્તાહ સારું રહેનાર છે. શિવ પૂજાથી તમને પણ લાભ થશે. ખાસ કરીને કર્ક રાશિમાં જે સ્ત્રી વર્ગ છે એમના માટે ઘણો લાભપ્રદ સમય છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સારો સમય છે. સિંહ રાશિ. સિંહ મઠ જેના સ્વામી સૂર્ય મહારાજ છે. ભાવથી ભાવે છે અત્યારે 12મે ચાલી રહ્યા છે. સૂર્ય અને બુધ બુધાદિત્ય યોગ રચી રહ્યા છે, પરંતુ સિંહથી કર્કમાં એટલે કે ભાવથી ભાવેશ 12મે હોવાના કારણે થોડો તમને ક્યાંક અહમનો ટકરાવ જોવા મળશે. સહકર્મચારી સાથે, પડોશી સાથે થોડો ક્યાંક અહમનો ટકરાવ થતો જોવા મળશે. તમારી સત્તામાં કાપ મુકાતો જોવા મળશે. એટલે કેટલીક બાબતમાં તમારે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ચોક્કસ ચંદ્ર તમારી ફેવરમાં છે, જેથી તમને કોઈ નુકસાન નથી જવાનું, પણ માનસિક સ્થિતિ તમારે સંભાળીને ચાલવાનું રહેશે. થોડો ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો પડશે. અન્ય બાબતમાં સપ્તાહ સારું છે. ત્યારબાદ કન્યા રાશિ. કન્યા પઠણ જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ સારી સ્થિતિમાં ચાલી રહ્યા છે, પરંતુ તમારી રાશિમાંથી પસાર થતા મંગળ અને શનિ ક્યારેક તમને વિચલિત કરે છે, ક્યારેક ગુસ્સો આપે છે. સામાજિક બાબતોમાં થોડું સાવચેત રહેવાની જરૂર છે. પરિવારની અંદર પણ તમારે વધારે ધ્યાન આપવું પડશે. બુધ તમને સમયાંતરે લાભ આપતો રહેશે, પરંતુ મંગળ અને શનિની અશુભ યુતિ તમારી રાશિમાંથી પસાર થઈ રહી છે, જે કેટલાક પ્રશ્નો સર્જી શકે છે, પરંતુ શાંતિથી આ સપ્તાહ પસાર કરશો તો વાંધો નહીં આવે. ત્યારબાદ તુલા રાશિ. તુલા રત જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે વૃષભ રાશિમાં સ્વગૃહી ચાલી રહ્યા છે. તુલા રાશિના જાતકો પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે કેટલીક બાબતમાં તમારે વિલંબનો અનુભવ થશે. કેટલીક બાબતમાં તમારે માનસિક શાંતિ રાખીને ચાલવું પડશે. પરંતુ ઓલ ઓવર સપ્તાહ તમારા માટે મધ્યમની ઉપરાંતનું ગણી શકાય. તમને પણ શિવ પૂજાથી ખૂબ લાભ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક નય જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે શનિ સાથે શુભ યોગ રચી રહ્યા છે, તેથી વૃશ્ચિકના જાતકો માટે સપ્તાહ મધ્યમ રહેનારું છે. અગાઉના સપ્તાહમાં પણ મેં કહ્યું હતું કે ગણેશજીની આરાધના, હનુમાનજીની આરાધના અને શનિ મહારાજની આરાધના તમારા માટે લાભપ્રદ રહેશે.
ઈષ્ટનું સ્મરણ કરવાથી આવેલી મુશ્કેલીઓમાંથી તમે બહાર આવી શકશો. ત્યારબાદ ધન રાશિ, ધન ધવ ફઢ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાં ચાલી રહ્યા છે. ધન રાશિને 12માંથી પસાર થતો રાહુ થોડી તકલીફો આપી રહ્યો છે, પરંતુ ઓલ ઓવર સપ્તાહ તમારા માટે સારું રહેનારું છે. સપ્તાહની શરૂઆતમાં કદાચ તમને થોડો નબળો અનુભવ થાય, પરંતુ સપ્તાહનો મધ્ય ભાગ અને અંત ભાગ તમારા માટે સારા રહેશે. ખાસ કરીને વેપારી વર્ગને સારી એવી આવક થઈ શકે છે. ત્યારબાદ મકર રાશિ, મકર ખજ, જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ અત્યારે મંગળ સાથે અશુભ યુતિ રચી રહ્યા છે. તો મકર રાશિના જાતકો કોઈ થોડું સંભાળીને ચાલવા જેવું છે. નવા સાહસમાં ન પડતા રૂટીન કામકાજમાં ધ્યાન આપવાની જરૂર છે. અન્ય પર વધુ પડતો વિશ્વાસ ન રાખવાની મારી સલાહ છે, અને આંતરિક સંબંધોમાં વધારે ધ્યાન આપવાની સલાહ છે. હનુમાનજીની આરાધનાથી તમને લાભ થશે. ત્યારબાદ કુંભ રાશિ, કુંભ ગશ, જેના સ્વામી પણ શનિ મહારાજ છે. મેં કહ્યું તેમ શનિ મહારાજ અત્યારે અશુભ યોગમાં ચાલી રહ્યા હોવાથી કુંભ રાશિના જાતકો માટે પણ સપ્તાહ મધ્યમ ગણી શકાય, પરંતુ શનિ મહારાજની આરાધનાથી તમને લાભ થાય. ખાસ કરીને સ્ત્રી વર્ગને થોડું કષ્ટ રહે, તબિયત બાબતમાં સંભાળવું પડે, હિત શત્રુઓથી સાવચેત રહેવું પડે. મીન રાશિ, મીન દચ ઝથ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાંથી ચાલી રહ્યા છે. મીનના જાતકો માટે સપ્તાહ મધ્યમની ઉપરાંત ગણી શકાય. ગુરુ સાથે શુક્ર અને કેતુ હોવાથી ક્યાંક તમને પ્રગતિમાં બાધા બનતી હોય એવું જોવા મળે, પરંતુ આત્મવિશ્વાસથી તમે આગળ વધશો તો તમારા કામ પૂર્ણ થશે. ખાસ કરીને સપ્તાહનો અંત ભાગ તમારા માટે સારો રહેશે. તો મિત્રો, આ હતું 12 રાશિઓનું રાશિ ભવિષ્ય. ફરી આવતા સપ્તાહે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.